સાંગાણી બેનને હવે ખરેખર ગોહિલ પરિવાર લગાડવું જોઈએ. દેવું કરીને કોઈ વ્યક્તિ છે જે આરુ નામની છોકરી સાથે વાત કરે છે અને દેવુએ જ આરુના સ્ક્રીનશોટ વાયરલ કરી દીધા હતા. હવે આ જ વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કરવા જાય જેને વિશ્વાસ ભૂતકાળમાં તોડ્યો છે, ત્યારે આ પ્રેમનું ભવિષ્ય શું? એ પ્રેમ નથી, એ બ્લેકમેલ છે. બ્લેકમેલ કહું છું કે પ્રેમ નથી, એ બ્લેકમેલ છે. નમસ્કાર, ત્રિશુલ ન્યૂઝના વધુ એક એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જાણતા જશો, ત્રિશુલ ન્યૂઝ હંમેશા કોઈને કોઈ સામાજિક મુદ્દે, સમાજના પ્રશ્ને, રાષ્ટ્રના પ્રશ્નને લઈને કંઈક ને કંઈક આપની સમક્ષ વિચારો રજૂ કરતું હોય છે અને સમસ્યાના સમાધાન કેવી રીતે લાવી શકાય એના વિચાર સુધી પહોંચતું હોય છે. તો આજે એક એવા જ સામાજિક પ્રશ્ને આપની સમક્ષ આવવાનું થયું છે અને સાથે આપણી સાથે સામાજિક અગ્રણીઓ જોડાયા છે, જેમણે સમાજને કંઈક આપ્યું છે. સમાજ માટે અલગ અલગ દિશાઓમાં અલગ અલગ રીતે બધા કાર્ય કરી રહ્યા છે. તો ખાસ ત્રિશુલ ન્યૂઝના આ લાઈવ શોમાં આપણી સાથે જોડાયા છે સામાજિક અગ્રણી મહેશભાઈ સવાણી, પારસભાઈ સોજિત્રા અને કલ્પેશભાઈ રામ. સ્વાગત છે આપ સૌનું ત્રિશુલ ન્યૂઝના સ્પેશિયલ એપિસોડમાં. આજે એક ચિંતા ઉદ્ભવતો એક પ્રશ્ન ઉભો થયો છે પ્રેમને લઈને. અત્યારે છેલ્લા 1 મહિનાથી ગુજરાતમાં અલગ અલગ બધા ઘટનાઓ બની રહ્યા છે, ઘટનાક્રમ થઈ રહ્યા છે અને સૌની અંદર એક ને એક પ્રશ્ન કોમન હોય છે, પ્રેમ. હવે પ્રેમ શા માટે થાય છે? પ્રેમ ખોટો છે? પ્રેમ સાચો છે? પ્રેમ કર્યા પછીના પરિણામો શું હોય છે અને આની સમાજ પર થતી અસરો શું છે? આ તમામ મુદ્દે આપણે ચર્ચા કરવી છે. મહેશભાઈ પોતાના જે ભામાશા તરીકે ઓળખાય છે અને સમૂહ લગ્ન કરાવે છે, હજારો દીકરીઓના પાલક પિતા છે, એના લઈને પ્રખ્યાત છે. પારસભાઈ સોજિત્રા પ્રેમ લગ્નને લઈને જે આંતરજ્ઞાતીય લગ્ન થતા હોય છે અથવા અપ્રામાણિક વ્યક્તિઓ સાથે પ્રેમ થાય અને દીકરીઓ જે સમાજને છોડીને જતી રહે છે, એ મુદ્દે સતત લડાઈ લડતા રહે છે. અને કલ્પેશભાઈ પણ સેમ આવા જ પ્રશ્નોને લઈને બેબાક અંદાજમાં રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પોતાની કામગીરી કરી રહ્યા છે. તો આપ સૌની સાથે ચર્ચા શરૂ કરીએ એ પહેલા, શું આ પ્રશ્ન છે, શા માટે આ ચર્ચા કરવાનો વિષય ઉભો થયો છે, એક વિડીયો હું આપને બતાવવા માંગીશ. આ વિડીયો જોયા બાદ આપણે આપણી ચર્ચાનો શરૂઆત કરીએ અને આનું સમાધાન કેવી રીતે આવે એ પણ આપણે ચર્ચા કરીશું. તો પહેલા આ વિડીયો જુઓ. જીવનસાથી દેવાંગ ગોહિલ આ વિડીયો દ્વારા આપ સૌને અપીલ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ, કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે એનાથી અમને તો કોઈ વિરોધ નથી, પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ, ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. અને પ્રેમ કરવો એ શું કંઈ ગુનો છે? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ, યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો, ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી. આજ સુધી મને 18 વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્નીની અંદર અને આશા રાખું છું કે મળતો રહેશે. પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને પોતાની લાગણી દુભાણી છે. તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો. જય માતાજી. દીકરીઓના સારા અને સેફટી વાળા અભ્યાસ માટે સારા હોસ્ટેલ ને સંકુલોની શોધ કરતા હોય, પણ અમરેલીની અંદર એક સંકુલ છે. એ સંકુલની અંદર મહેરબાની કરીને તમારી દીકરીને ક્યારે ભણવામાં મૂકતા નહીં, કારણ કે એ સંકુલની અંદર એટલું ખરાબ મેનેજમેન્ટ છે અને કેટલી પણ દીકરીઓ સંકુલની અંદરથી કેટલી ભાગી જાય છે. કદાચ મારી પાસે આ મહિનામાં 4થો કેસ આજે આવ્યો છે કે સંકુલની અંદરથી દીકરીઓ 18 વર્ષની અને 18 વર્ષ નીચેની છોકરીઓ ને આવારા છોકરાઓ ઉઠાવી જાય છે. આ મહિનાની 4થી ઘટના છે. આજે એક ચાવાળા સાથે ભાગી ગઈ છે અને પેલા ગયા વીકમાં એક છોકરો ઉઠાઈ ગયો તો એ પંચર કરતો હતો. આ બે વિડીયો આપણે જોયા. બંને વિડીયોમાં અલગ પરિભાષ થાય છે. એકમાં પ્રેમનું સમર્થન માંગવામાં આવે છે અને એકમાં પ્રેમનો વિરોધ કરવામાં આવે છે કે પ્રેમ આવા લોકો સાથે હોય.
તો આ મુદ્દે મહેશભાઈ સૌથી પહેલો પ્રશ્ન આપને એટલે કરવો છે કેમ કે અમારા સૌમાં સૌથી વધુ અનુભવી આપ છો. આપ હજારો દીકરીઓના લગ્ન કરાવ્યા છે, હજારો સમાધાન પણ કદાચ કરાવ્યા હશે અને હજારો પ્રશ્નના ઉત્તર અને ઉકેલ લાવ્યા હશો. તો પ્રેમને એક વખત અગાઉ આપણે પોડકાસ્ટમાં મેં તમારી સાથે ચર્ચા કરી હતી. આંતરગ્રાંતીય લગ્નનું તમે સમર્થન કર્યું હતું અને પ્રેમ કરવો ખોટો નથી એવું કહ્યું હતું. તો આ મુદ્દે મારે પૂછવું છે. પારસભાઈનો વિડીયો હમણાં આપણે પ્લે કર્યો કે સંકુલમાંથી 19-20 વર્ષ 18 વર્ષની છોકરીઓ ચા વાળા સાથે પંચર વાળા સાથે ભાગી જાય છે. આ મુદ્દે આપનું શું માનવું છે? તમે વંદનભાઈ એક વાત કરી કે પ્રેમ થાય છે શા માટે? એનો પહેલો જવાબ તો એ છે કે પ્રેમ ઘરમાંથી નથી મળતો એટલે બહાર પ્રેમ થાય છે. કોઈ પણ વ્યક્તિ છે ને, કોઈ પણ દીકરી કેટલામાં વર્ષે ભાગી, હું તો એમ કહું છું કે 30 વર્ષની ઉંમર પછી કોઈ દીકરી કોઈની પણ સાથે ભાગી જાય ને તો એમ એના માતા પિતાનો વાંક છે, દીકરીનો વાંક નથી. અત્યારના સમયમાં દીકરીઓના અને દીકરાઓના હોર્મોન્સ છે ને એ બહુ જલ્દી ચેન્જ થતા હોય છે. આપણા સમયમાં જ્યારે 18 વર્ષની દીકરી અને 21 વર્ષનો દીકરો, આ એક લગ્નની ઉંમર એક ફિક્સ હતી. કોઈ પણ દીકરી ભાગી જાય તો એને ભાગવાની જરૂર નથી, એ તમામ દીકરીઓનો વાંક છે કે એ ભાગી જાય છે. આંતરજ્ઞાતીય લગ્ન, જો ભગવાને બધાને મનુષ્ય દેહ આપ્યો છે. દરબાર, ભરવાડ, પટેલ, કોળી, કણબી એ બધા આપણે ઊભા કરેલા વાડાઓ છે. એ ભગવાને નથી આપ્યા. ભગવાને પુરુષ અને સ્ત્રી બે વસ્તુ આપી અને ઉંમરની સાથે એમને એકબીજાને પસંદ કરવાની, જેમને પસંદ કર્યું છે એમણે એમના મા બાપને કહેવું જોઈએ. કિંજલ દવેની પણ હમણાં વાત નીકળી. હું કિંજલબેનના પૂરેપૂરા સમર્થનમાં છું કે એણે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા, પણ એણે જે પુરુષ પસંદ કર્યો છે એ પુરુષ એકદમ રાઈટ પર્સન હોવો જોઈએ. આપણે દીકરીઓને એક બાપ તરીકે આપણે દીકરીઓને નાના હોય ને, એ દીકરી નાની હોય ને ત્યારે આપણે એને લાડકોડ કરવી છે, પણ એક 15 વર્ષની ઉંમર પછી એ દીકરીને આપણે બાપની ફરજ બજાવતા નથી. એ દીકરી એના બાપને કઈ બોલી જ નથી શકતી. એ જે કંઈ પણ વાર્તાલાપ કરે છે એના પપ્પા સાથે એ એની માતા દ્વારા કરે છે. તો એ વખતે આપણે જ્યારે એને દીકરીને રિયલ બાપની જરૂર છે ત્યારે આપણે એક બાપ તરીકેની ફરજ નિભાવતા નથી. અને એટલા માટે જ હું દરેક દીકરીઓને કહું છું કે દરેક દીકરી એના બાપને, એના પપ્પાને એક પ્રોમિસ આપે કે અમે ક્યારેય પણ તમારું નાક કપાય એવું કૃત્ય નહીં કરીએ. આપણે એમ કહીએ બેટી બચાવો બેટી પઢાવો. આપણે આરતીબેને હમણાં વાત કરી, સાંગાણી દીકરીએ વાત કરી કે બેટી બચાવો બેટી પઢાવોના નારા જે આ બધા લગાવે છે, તો એ બેટી પઢાવો કે બેટી બચાવો એ નારા એટલા માટે દીકરીઓને નથી ભણાવતા કારણ કે એમનું એક ટેન્શન છે દીકરી બાબતે કે એ દીકરીને કોઈની સાથે લવ થઈ જશે, એ દીકરી કોઈની સાથે ભાગી જશે. પણ એ દીકરી પણ જો સામે પ્રોમિસ આપે કે પપ્પા હું તમારું નાક કપાય એવું કોઈ કૃત્ય નહીં કરું, તો એ બાપને કોઈ દિવસ કોઈ વાંધો હોતો નથી. પણ એક બાપ તરીકેની ફરજમાં આપણે પણ ક્યાંક કોણા ઉતરીએ છીએ. વાત રહી સમાજની, સમાજ પટેલ સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, દરબાર સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, જો જેટલા મોટા અમીર લોકો છે ને એમણે બધા પોતપોતાના દીકરા દીકરીના લગ્ન આંતરજ્ઞાતિમાં જ કર્યા છે. એમાં કોઈને વાંધો નથી. જે લોકો આવી પોઝિશનમાં છે ને આ બધાને વાંધો છે. વાંધો એક જ હોવો જોઈએ, જેમ હમણાં પારસભાઈ કીધું કે ભાઈ ચા વાળા રે ભાગી ગયો, તો એ દીકરીએ સમજવું જોઈએ કે મારી કેપેસિટી કેટલી છે, મારી જરૂરિયાત પૂરી કરી શકશે કે નહીં કરી શકશે એવું એ વિચારતી નથી. કારણ કે એને પ્રેમ નથી મળતો ને એ પ્રેમના હિસાબે એને જ્યાંથી પ્રેમ મળે છે ને ત્યાં એ ચાલી જાય છે. બધા કરતા પહેલા પ્રેમ થવો જોઈએ. મેં પોતે લવ મેરેજ કર્યા છે, મારા દીકરાના પણ મેં લવ મેરેજ કર્યા છે, આંતરજ્ઞાતિમાં કર્યા છે, એટલે હું આવું બોલું છું એવું નથી. મનુષ્ય, પુરુષ અને સ્ત્રી કેવા તમે તમારી જરૂરિયાતો, તમે કેવા સંજોગોમાં રહી શકશો, કેવા સંજોગોમાં નહીં રહી શકો. મહેલમાં રહેવા વાળી દીકરી અને એ પછી એકદમ નીચેના કામ કરતા લોકો સાથે ભાગી જાય તો એ દીકરીના લવ મેરેજ કોઈ દિવસ સફળ થવાના નથી. એ કોઈને કોઈ સંજોગોમાં 2 વર્ષ અને 5 વર્ષે એ દીકરી પીડાવાની જ છે. એ પારસભાઈની વાત સાથે હું ચોક્કસ સહમત છું. પણ ઘણી બધી વખત હું એમ જોઉં છું કે દીકરી 30-35 હજારની નોકરી કરે છે, કમાય છે, અને એના પપ્પા એને 32-35 વર્ષની થઈ જાય ત્યાં સુધી લગ્ન કરતા નથી અને પછી એ દીકરી ભાગી જાય છે. એની હારે હું સમર્થ છું. કિંજલબેને બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યા એની સાથે હું સમર્થ છું, કારણ કે એ જે પુરુષ છે એમનો જે દીકરો એને પસંદ કર્યો છે એ કેપેબલ છે. આરતીબેને લગ્ન કર્યા, એ દીકરો મને ખબર નથી કે કેપેબલ છે કે નહીં,
પણ એમને યોગ્ય લાગ્યું હોય, પણ એ આંતરજ્ઞાતિ હોય. જ્ઞાતિ જો સમાજ છે ને, સમાજ કોઈ દિવસ કોઈનો થયો નથી. સમાજ તમારી ભૂલ કાઢવા માટે સમાજ આવે છે, આ હું ચોક્કસપણે કહું છું. સમાજ, કિંજલબેનની મેં એક વાત સાંભળી હતી કે કિંજલબેનના પપ્પા પાસે સાયકલ નહોતી. કિંજલબેને બાળપણથી ગીત ગાવાનું ચાલુ કર્યું. કદાચ આરતીબેને પણ બાળપણથી ગીત ગાવાનું ચાલુ કર્યું છે. એના ખરાબ સમયમાં સમાજનો કોઈ વ્યક્તિ બાજુમાં ઉભો રહ્યો નથી, ઉભો રહ્યો. પણ હમ શિખામણ આપવા માટેનો સમાજ છે. એટલે હમ આંતરજ્ઞાતીય લગ્નનો મારો કોઈ વિરોધ નથી, પણ કોની સાથે જવું, કેવા પાત્ર સાથે જવું, એ સંસ્કાર મા બાપના હોવા જોઈએ. એ સંસ્કાર મા બાપ આપી હમ શકે. અને એ દીકરીને પણ એ જે કોન્ફિડન્સ છે એ એક મા બાપ તરફથી મળતો હોય. આપણે દીકરી 15 વર્ષની થાય પછી બાપનો કનેક્શન દીકરી સાથે ફક્ત વાત પૂરતું જ હોય છે. મેં અત્યારે અમારે તો હમ સ્કૂલમાં બાળકો છે, વાલીઓ છે, તો અમે એ જોઈએ છીએ કે એ દીકરીને પ્રેમ ઝંખતો હોય, એને પ્રેમ જોતો હોય ત્યારે એને કોઈ પ્રેમ આપવા વાળું નથી હોતું. અને એવા સંજોગોમાં એને જ્યાંથી પ્રેમ મળે ને ત્યારે એનો પગ લપસી જાય છે. હમ આવી દીકરીઓને પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે કયા ખાનદાનમાંથી આવો છો, કેવા ખોડામાંથી આવો છો, એ પણ તમારે જોવું જોઈએ. અને જે પારસભાઈની વાત છે કે એવી રીતે કે એક જે હોસ્ટેલમાં ભણતી દીકરી કોઈ ચા વાળા સાથે ભાગી જાય, એનું લગ્ન જીવન કોઈ કાળે સુખી થવાનું નથી. ભાગી જવું એ ગુનો છે, પણ સમજણ 2 વર્ષ 3 વર્ષ વડીલો, છેલ્લે તો વડીલોને પણ તમારી ખુશી જ જોતી છે ને. કોઈ પણ મા બાપ હોય તો હમ એને દીકરા દીકરીની ખુશી જ જોતી હોય, તો એની ખુશી માટે છેલ્લે તે પણ કોમ્પ્રોમાઇઝ કરતા હોય. પણ જ્યારે આવા સંજોગો બનતા હોય કે જ્યારે જોડી બનતી જ નથી, કે જોડી બરાબર પણ નથી, જોડી લેવલની પણ નથી, ત્યારે હમ એમને 2 વર્ષે કે 3 વર્ષે એમને ભાન થતું જ હોય છે. અને એ ભાન કરાવવા માટે પરિવાર બધા કરતા વધારે અગત્યનો છે. પરિવારની સાથે રાખીને આંતરજ્ઞાતીય લગ્ન કરો કે આંતર રાજ્ય લગ્ન કરો. અમારી આ બધી દીકરીઓમાં યુપીની, બિહારની, તો એ બધી દીકરીઓ પણ હોય છે. દીકરા અમારા પટેલના, અહીંયા દરબારના, બ્રાહ્મણ જ્ઞાતિના દીકરાઓ પણ હોય છે. આપણે એક વસ્તુ વિચારીએ, આપણે ઘણા બધા અત્યારે એવા બનાવો બન્યા છે કે આપણને દીકરી મળતી નથી. ગામડામાં રહેતો દીકરો આપણે ટ્રાયબલ વિસ્તારમાં જે દીકરી લાવી છે તો એ કઈ જ્ઞાતિની છે. આપણે ઓરિસ્સાથી દીકરી હમ લાવી છે તો એ કઈ જ્ઞાતિની છે. તો એમાં આપણને વાંધો હમ નથી. પણ આપણા જ ગામમાં પટેલનો દીકરો હોય કે પટેલની દીકરી હોય અને કોળીના દીકરા સાથે પ્રેમ થાય, કોળી સમાજના દીકરાને 35 વીઘા જમીન હોય ને આપણે 15 વીઘા જમીન હોય, આપણી કરતા મોટો પરિવાર હોય, છતાં પણ ત્યાં આપણને આંતરજ્ઞાતીય નડે છે. હમ એટલે આંતરજ્ઞાતીય લગ્ન કરવા એ ગુનો નથી, ભાગી જવું એ ગુનો છે. પારસભાઈ, ભાગી જવાના મુદ્દે આપ આક્રમક છો, સતત એવા મુદ્દા આપની પાસે આવતા હોય છે. અમરેલી સંકુલ વાળી જે વાત કરી એ કદાચ ખાલી અમરેલી સંકુલ નહીં પણ શૈક્ષણિક સંસ્થાઓ અનેક જગ્યાએ બને છે. આપ અમરેલીની વાત કરી રહ્યા છો. કોમન વસ્તુ છે, તમે આમાં મેન્શન પણ કરી કે 18-19 વર્ષની દીકરીઓ ભાગી જાય છે. હવે 19 વર્ષ પૂરા નથી થયા, હવે સંસ્કાર માંડી દીધો છે. અને મહેશભાઈ કીધું હોર્મોન ચેન્જ થાય એટલે આકર્ષણો થતા હોય છે. અને પછી નાની ઉંમરે જ માતા બની જાય છે બાળકીઓ, બની જાય. યુવતીઓ, સોરી. આ બધા મુદ્દે સામાજિક એમને વિરોધનો સામનો કરવો પડે છે. કોઈ સાથે નથી રહેતું તો બાળકને પણ કેટલી તકલીફ પડતી હોય છે. આ વિચાર્યા વગર દોડીને જાય છે. તો શું એ લોકોને ક્ષમતા હોય છે ખરી પ્રેમ કર્યા પછી બાળક સંભાળવાની, ફેમિલી નિભાવવાની? સૌથી પહેલા તો આંતરજ્ઞાતિ લગ્નનો કોઈ વ્યક્તિગત કોઈનો વિરોધ નથી. હું મહેશભાઈ સાથે સહમત છું. પણ હું જે લેવલથી છું, હું જે લોકોની વચ્ચે રહું છું સામાન્ય તરીકે, તો મારી પાસે જે કેસો અને મેટરો આવે છે એ બહુ સામાન્ય લોકોનું વાત છે, જે કદાચ મહેશભાઈ સુધી કે કલ્પેશભાઈ સુધી પહોંચતી જ ના હોય. બહુ નાના માણસોની વાતો છે. એ ગામડામાં રહેતો નાનો માણસ એ કઈ રીતે જીવન જીવે છે, ગામડામાં કઈ રીતનું વાતાવરણ છે, પછી એની દીકરી જો આંતરજ્ઞાતિમાં લગ્ન કરે છે તો એને જે તકલીફો પડે છે જે પરિવારોને. બીજું કે આંતરજ્ઞાતિ લગ્નનો કોઈ વિરોધ તો નથી જ, પણ એ જોવું જોઈએ. અને બંને પરિવારની સંમતિ હોય તો આરતીબેન હોય કે બીજા કોઈ પણ હોય, આપણને કોઈ વાંધો નથી. બંને પરિવારની સંમતિ લગ્ન થતા હોય તો. મોટાભાગના જે કેસો મારી પાસે આવે છે, તમે નહીં માનો કે મોટાભાગના દીકરીઓને ભાગવાનું કારણ છે કે 18 વર્ષ પૂરા થઈને 2 દિવસ, 20 દિવસ કે મહિના દિવસમાં ભાગવું પડે છે. એમાં ઘણી મજબૂરીઓ છે. મોટાભાગની દીકરીઓ અંડર 18 પ્રેગ્નેન્ટ થઈ જાય છે અને મજબૂરીથી એને ભાગવું પડે છે. આવા કેસો આવે છે, કિસ્સાઓ આવે છે. મારી પાસે હાલમાં ઘણા એવા ચાલુ મેટરો છે કે
આંતરજ્ઞાતીય લગ્ન કરી લીધા છે, પછી એના સમાધાનો થતા નથી, માવતરો જતા નથી. આજે એક છે, એના 20 વર્ષ હજુ પૂરા નથી થયા અને એને 2 બેબી છે, અને એનો જે હસબન્ડ છે એ પેલાય રખડતો તો, આજે રખડે છે. રાતે 3 વાગે, 4 વાગે, 5 વાગે ક્યારેક ઘરે નથી આવતો. અને એક 20 વર્ષ પૂરા નથી થયા, એના ખોળામાં આજે 2 બેબી રમે છે. હવે એ દીકરીની માનસિક હાલત કેવી છે એ તો મને ખબર છે, કે પાછળથી એને માની લો કે 20 વર્ષમાં આ બધું જોઈ લે છે, તો પાછળ એમાં ઘણા તકલીફો પડે છે. દીકરીઓ સુસાઇડ પણ કરી લે છે. અને ક્યારેક એવા કિસ્સાઓ આવે છે કે સામેથી કોલ કરે છે કે અમારી ભૂલ થઈ ગઈ, તો આપણે એમના માવતરોને ફરીથી બેસાડીને સમાધાન કરીને દીકરીઓ પાછી સોંપીએ છીએ. પણ કહેવાનો મતલબ એ છે કે આજની 18, 19 કે 20 વર્ષની મહેશભાઈએ જે વાત કરી કે આપણા વખતમાં, જૂના વખતમાં 18 વર્ષ બહુ મેચ્યોરિટી આવી જતી, એની શારીરિક ક્ષમતાઓ હતી ત્યારે. પણ આજે 18 કે 19 વર્ષની દીકરીઓમાં શારીરિક ને માનસિક કોઈ ક્ષમતા નથી કે બાળકને ઉછેરીએ કે પોતાનો ઘર સંસાર હાચવીએ, કે ઈ પણ મા બાપ ની સહકાર તો હોય જ નહીં, સમાધાન થયું ના હોય. હમ ઘણી દીકરીઓ છે ખૂબ જ દુઃખી થાય છે, ખૂબ જ. પછી એની સાર સંભાળ લેવા વાળું કોઈ નથી. કલ્પેશભાઈ, મારે તમારી પાસે આવવું છે. તમે આંતરજ્ઞાતીય લગ્નનો સખત વિરોધ કરી રહ્યા છો. આપનું સંગઠન પણ એ જ કામગીરી કરે છે કે અન્ય સમાજમાં દીકરીઓ ભાગે નહીં. હમણાં થોડા સમય અગાઉ જ એક ઉત્તર ગુજરાતના તલાટી વાળું સ્કેમ એસપીજીએ બહાર પાડ્યું કે કઈ રીતે થોડાક રૂપિયાની લાલચમાં તલાટીઓ નકલી મેરેજો કરાવે છે. તો આ મુદ્દે તમારી પાસે જાણવું છે કે એક ડિમાન્ડ કરી રહ્યા છો કે આરતી સંઘાણી હવે આરતી ગોહિલ બની ગઈ છે, તો અટક મૂકી દે, આવો આગ્રહ શા માટે? 100% સમાજની કોઈ પણ દીકરી અન્ય સમાજમાં જાય તો તેમને પટેલની સરને મૂકી દેવી જોઈએ, જેથી કરીને એમને પણ ખબર પડે કે આપણા સમાજની શું વેલ્યુ છે અને અન્ય સમાજની શું વેલ્યુ છે. હવે વાત કરું વંદનભાઈ, હું એવી કે સમય ને ઉમંગ પ્રમાણે હાથમાં જે મોબાઈલ છે, એ મોબાઈલના હિસાબે જે અનેક દીકરીઓ ભૂલ કરી જાય છે, સમય પ્રમાણે, ગ્રુપ પ્રમાણે ભૂલ કરી જાય છે. ભૂલ એવી કરી જાય છે કે અન્ય જ્ઞાતિનો છોકરો જે 20 રૂપિયાના ચંપલ, ચશ્મા અને 100 રૂપિયાનું પેટ્રોલ લઈને નીકળે છે, એમને 20 વર્ષનો માતા પિતાનો પ્રેમ નથી દેખાતો ને આ 20 રૂપિયાના ચશ્મા અને 100 રૂપિયાના પેટ્રોલ પાછળ આપણી યુવાન દીકરીઓ, જે સારા ઘરની દીકરીઓ, જે આ સામાજિક તત્વો પાછળ રહી જાય છે અને તેમની સાથે ભાગી જાય છે અને તેમની સાથે પ્રેમ કરે છે. પ્રેમના પણ અલગ રૂપ હોય છે વંદનભાઈ. જે મારા વિસ્તારમાં, હું સૌરાષ્ટ્રમાં જોઉં તો રાજકોટમાં, જુનાગઢમાં, અમરેલીમાં, જે તમે તાલાળા પણ કામ કરેલ છે સામાજિક લેવલે, જે આ પ્રોબ્લેમ છે. હવે આપણી યુવાન દીકરીઓને લગ્ન પહેલા પણ પાછી વારી શકીએ છીએ. જે મેં મારા 20 વર્ષ થયા જ્યાં સામાજિક લેવલના, એ 20 વર્ષમાં મેં 50 દીકરીઓને લવ મેરેજ કરતા પહેલા અટકાડેલ છે. હવે કઈ રીતે અટકાડેલ છે એ તમને કહું વંદનભાઈ, કે મારા કોઈ સંબંધીની અથવા ગ્રુપમાં અથવા સમાજની કોઈ પણ છોકરીઓ અન્ય જ્ઞાતિના છોકરા સાથે કોઈ પણ રીતે ફસાયેલી હોય છે. આ પ્રેમ નથી, એક વહેમ છે વંદનભાઈ. આ પ્રેમ નથી, એક વહેમ છે. જેમને 20 રૂપિયાના ચશ્મા ને 100 રૂપિયાનું પેટ્રોલ નાખીને જે પટેલની સમાજની અથવા અન્ય સારા સમાજના કોઈ સારા પરિવારની દીકરીઓને ફસાવવાનું એક ષડયંત્ર ચાલે છે, જે કાવતરું ચાલે છે, એ કઈ રીતે ચાલે છે તમને કહું. એકવાર નાની દીકરી ભૂલ કરી જાય છે, ભૂલ કરીને તેમને કોઈ પણ જગ્યાએ લઈ જવામાં આવે છે અથવા તેમની સાથે ફોટા વાયરલ કરવામાં આવે છે, ફોટા પાડવામાં આવે છે, ગેસ્ટ હાઉસમાં હોય, બગીચામાં હોય, ક્યાંય પણ હોય. એવી અનેક દીકરીઓ બ્લેકમેલ થતી મેં અટવાડેલ છે અને એ છોકરા પાસેથી છોડાવેલ છે. હવે દીકરીઓ જીત કઈ રીતે પકડે છે, દીકરી એમના માતા પિતા પાસે જીત કઈ રીતે પકડે છે, કારણ કે છોકરો તેમને વારંવાર બ્લેકમેલિંગના હિસાબે તેમને જે એની વ્યૂહરચના પ્રમાણે એમને ફોટા પાડી લીધા હોય છે. એ ફોટા પાડી લીધાના હિસાબે આપણી છોકરીઓ સુસાઇડ ઉપર આવી જાય છે અને ઘર મૂકીને વહી પણ જાય છે. એવી 3-4 દીકરીઓને મેં બચાવેલ છે અને 50 છોકરીઓને મેં છોડાવેલ છે. કઈ રીતે છોડાવેલ છે તો હું તમને કહું. દીકરીના માતા પિતા અથવા તેમના સંબંધી અમારો કોન્ટેક્ટ કરે છે. એ કોન્ટેક્ટમાં અમારે એ દીકરીની ઘરે જવાનું રહેશે. ઘરે જઈને અમારે આખી વાત તેમની સાંભળવી પડે છે, પણ દીકરી એના મા બાપની નથી થતી ને જ્યારે એ દીકરીને હું પર્સનલ રૂમમાં મળીને તેમને પર્સનલ વાતો કરું છું અને એમને કહું છું કે બેન, તો
તું જે હોય તે સાચું મને કહે. તારા ખોટા એ વ્યક્તિ પાસે પડ્યા છે, તારા ઓપન ખોટા એ વ્યક્તિ પાસે પડ્યા છે, તો તું મને એ પ્રમાણે કે અમારી પાસે બધી ટાઈપના રસ્તા છે ને અમે બધા રસ્તા કરી છીએ. એવી તકલીફમાં દીકરી જ્યારે એકલા મને રૂમમાં કહે છે ને ત્યારે અમને ક્યાંક ને ક્યાંક દુઃખ થાય છે કે આપણા સમાજની દીકરી આ લોકો અસામાજિક તત્વો બ્લેકમેલિંગ કરીને ક્યાંક ને ક્યાંક એમના માતા પિતાના વિરોધમાં લઈ જવા માંગે છે. અને એ દીકરીની વાત સાંભળીને એમ સમજી લ્યો કે હાલમાં અત્યારે 50 દીકરીને અમે પાછી વારેલ છે લવ મેરેજ કર્યા પહેલા. એનો હિસાબ એક જ છે કે એનાથી સમય સંજોગે ભૂલ થઈ જાય છે ને જે તે સમય એના માતા પિતાના વિરોધમાં એટલા માટે જાય છે કે મારે હવે આ જગ્યાએ પરણવું જોશે, મારે આ જગ્યાએ સાસરે જવું જોશે, જો હું બીજે જઈશ તો આ વ્યક્તિ બ્લેકમેલ કરીને મારા ફોટા જો ત્યાં અપલોડ કરશે તો મારું ઘર એ પણ તૂટશે અને મારા પરિવારને નીચે જોવાનું થશે. એવા અનેક કિસ્સાઓ મેં બહાર પાડ્યા છે ને એ કિસ્સામાંથી મારી સાથે અટાણે 5 છોકરીઓ જોડાયેલ છે. એ છોકરીઓ જોડાયેલ છે જે બીજી છોકરીને મનાવવા માટે, પાછી વારવા માટે એ 5 છોકરીઓ મારે જ્યારે જરૂર પડે ત્યારે હમણાં જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને હમણાં જ એક મેટર આવી હતી. આ ઓપન વાત કરી દઉં તમને કે ગઢવી સમાજનો દીકરો હતો ને પટેલ સમાજની જેતપુર તાલુકાના સાકરી ગામની દીકરી હતી. હવે એ દીકરી શું જોઈ ગઈ, કઈ રીતે જોઈ ગઈ સાંભળજો વંદનભાઈ વાત. પિયુષભાઈ રાદડિયા છે, ગોંડલ છે, તે મારી સાથે હેલ્પમાં હતા દીકરી તરફી અને દીકરા તરફી. દીકરાનો પરિવાર ન્યા સુધી એ કહેતો હતો કે ભાઈ અમારો દીકરો અમારા ઘરનું પૂરું નથી કરી શકતો તો તમારી દીકરી અમારા ઘરમાં ન ચાલે. તમારી લાઈફ સ્ટાઇલ છે અને તમારી દીકરી જો અમારા ઘરમાં આવી છે તો બંને પરિવારને તકલીફ ભોગવવાની આવશે. અને દીકરાના પરિવારે અમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થયા. તેમનો દીકરો એ લઈ ગયા, આપણી દીકરી આપણી ઘરે લઈ ગયા અને ક્યાંક ને ક્યાંક આવા કિસ્સાઓ બહુ બને છે. બે વ્યક્તિને જીદ પાછળ બે છોકરા છોકરીની જીદ પાછળ બે પરિવાર, બે જ્ઞાતિ સામે થાય છે. એમનો અમને વિરોધ છે અને ક્યાંક ને ક્યાંક તેમનું ભવિષ્ય બગડે છે. મારી તો એક જ વાત છે કે દીકરીઓ આપના થકી હું વાત કરવા માંગુ તો દીકરીઓ ક્યાંક ને ક્યાંક બ્લેકમેલ થાય છે. બ્લેકમેલ થવાના હિસાબે જ આ લવ મેરેજ ના કિસ્સાઓ વધે છે. જો બ્લેકમેલ થતા હોય, જે કોઈ પણ દીકરી સમાજની હોય, અન્ય સમાજની બ્લેકમેલ થતી હોય કોઈ પણ અસામાજિક તત્વોથી, તો અમારી પૂરેપૂરી તૈયારી છે ને અમે પ્રસાદી આપેલી છે અને આપતા રહેશું. આ બાબતે આ દુઃખની વેદના છે. બીજી હું વાત કરું તો જે સાંગાણી બેન છે, સાંગાણી બેન ને હવે ખરેખર ગોહિલ પરિવાર લગાડવું જોઈએ. પટેલની સરનેમ કાઢીને જે પટેલની દીકરીઓ અન્ય સમાજમાં ક્યાંય પણ સાસરે જાય તો તેમને તે સરનેમ લગાડીને જે કાર્યક્રમ કરવા જોઈએ, તેમનું જીવન ને તેમનો પ્રેમ જો ત્યાં દેખાતો હોય તો તેમની સરનેમ રાખીને જ એ વ્યક્તિ એક દીકરીને એ ઉપર એમનું જીવન ગુજારવું જોઈએ. પટેલના નામે જો કોઈ પણ વેપાર કરશે, ધંધો કરશે અથવા પટેલના નામે ક્યાંય પણ નામે કરશે તો ત્યાં કલ્પેશ રાગનો તદ્દન વિરોધ રહેશે. હવે હું જ તમને કહી દઉં વંદનભાઈ, તમારો કેનાલ રોડે ગાંઠિયા વાળા છે ભાઈ, પટેલ ગાંઠિયા, ત્યાં ખુદ અમારે ઝઘડો થઈ ગયો હતો. ગાંઠિયા ખાવામાં થોડુંક મોડું થયું તો એ ગાંઠિયા વાળા ભાઈ પણ એમ બોલ્યા કે ભાઈ નામ જ પટેલ છે, બાકી અમે આ છે. મેં કીધું નામ પેલા કાઢ નાખજે, પછી પટેલ ગાંઠિયા કરજે, પછી પટેલ ગાંઠિયાનું નામ કાઢજે, પછી તારી જ્ઞાતિનું નામ રાખજે. આ ક્યાંક ને ક્યાંક પટેલ પરિવારની એક વેદના છે. પટેલ પરિવારનો દીકરો સૌ એટલા માટે આપની સમક્ષ આ વાત રજૂ કરેલ છે. 100% આપની સમાજ પ્રત્યેની લાગણીને વંદન છે. મહેશભાઈ, તમે સૌથી વધુ અનુભવી અમારામાંથી છો. સતત લવ મેરેજના પ્રશ્નો આવતા હોય, કલ્પેશભાઈ પાસે જેવા કિસ્સા જાય છે એવા આપની સુધી પણ આવતા હશે, કેમ કે આપ એક લગ્ન કરાવતા વ્યક્તિ છો, 5000 થી વધુ લગ્ન કરાવી ચુક્યા છો, એટલે તમારી પાસે પણ આવા કિસ્સા આવતા હશે. ત્યારે તમે શું સમાધાન આપો છો આમાં? તમે શું સૂચન કરો છો? જે પારસભાઈ વાત કરી ને કે આપણી દીકરી, હું તો એમ કહું છું કે પટેલની દીકરી એ આપણી દીકરી નહીં, કોળીની દીકરી હોય એ આપણી દીકરી છે, બ્રાહ્મણ સમાજની હોય એ આપણી દીકરી છે. આપણે ભારત દેશના નાગરિક છીએ. અમે બેલ્જિયમ રહેતા તો અમે ઇન્ડિયન એસોસિએશન રહેતું, અમને તામિલનાડુમાં મળે ને તો અમે એમ કહીએ કે આપણો ભાઈ છે એમ. પછી જેમ 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 નીચે ઉતરતા જઈએ, ગામડા સુધી જઈએ ને ત્યાં જ્ઞાતિ આવી જાય, છેક સુધી આવી જાય. એટલે હું સમાજ બાબતે હું પટેલનો દીકરો છું
પણ સબાત બાબતે આપણે જે પ્રમાણેની આપણે ધર્મના જ્ઞાતિના જે વાડા કર્યા છે ને એને હું આવકારી નથી ગમતો. પારસભાઈએ જે વાત કરી કે બ્લેકમેલ કરે, બ્લેકમેલ કરનાર છોકરો એ પટેલનો હોય, દરબારનો હોય, કોળીનો હોય કે કોઈ પણ જ્ઞાતિનો હોય, એને તમે જે પાઠ ભણાવો છો ને એમાં તમને જરૂર પડે મને કહેજો, હું પાઠ ભણાવવા આવીશ અને અમે ભણાવીએ છીએ. એમાં કોઈ એમાં કોઈ જ્ઞાતિ જોવામાં જ નથી આવતી. એનું નામ પ્રેમ નથી, એનું નામ બળજબરી છે. અને હું તમને બહુ ચોક્કસ શબ્દમાં કહું, ખાલી બીજી જ્ઞાતિમાં નહીં, આપણા પટેલ જ્ઞાતિમાં પણ ઘણા મા બાપ એવા છે કે એના દીકરાના સંબંધ થતા નથી, દીકરાને એવું કે છે કે તું કોઈક છોકરી પટાય. એવું આપણા પટેલોમાં પણ કહે છે, એટલે તમામ જ્ઞાતિ ધર્મમાં કહે છે કે એનો સંબંધ થતો નથી તો તું એમ કે છે કે તું કોઈ છોકરીને પટાવી લે, અમે તારા સપોર્ટમાં છીએ. અને એ દીકરીને એ વ્યક્તિ પછી ચણા દાણા વેચવા વાળો હોય, રિક્ષા ચલાવવા વાળો હોય કે એ બધો કોઈ પણ એવી દીકરીને ભોળવીને, પણ ભોળવાય શું કરવા? આપણી દીકરીને પ્રેમ નથી મળતો, એના મા બાપનો પ્રેમ નથી મળતો, મા બાપના સંસ્કાર નથી મળતા, એટલે એ બીજી જગ્યાએ જાય છે. અને માનો કે આપણને ખબર પડી ગઈ, અને બધા કરતા પહેલી વાત તો છે ને આ ઓછી નાની ઉંમરની દીકરીઓને ભોળામ તમે જુઓ અત્યારે કે 20-22 વર્ષની દીકરી હોય ને 35-40 વર્ષના છોકરા હોય ક્યારેક તો, અને છતાં પણ દીકરી પાગલ થઈ જાય, એના બાપને ઓળખવા માટે તૈયાર નથી હોતી. એના પોલીસ સ્ટેશનમાં એના પપ્પાને પણ એમ કહે છે કે મારા પપ્પા મને હેરાન કરે છે, મારી મમ્મી મને હેરાન કરે છે અને મારા 21 વર્ષ થઈ ગયા છે, હું અહીંયા જ લગ્ન કરીશ. એ વાસના છે, પ્રેમ નથી. આપણે વાત કરીએ છીએ વાસનાની વાત જ નથી કરતા, આપણે વાત કરીએ છીએ લોજિક. આપણે જે વાત કરીએ છીએ ગયા મહિને એક કેસ એવો હતો, જયારે પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા ને ત્યારે એમના મમ્મી બેહોશ થઈ ગયા હતા દીકરીના. જેવા બેહોશ થયા ને દીકરી એને ફેંદીને એને ટપીને નીકળી ગઈ પોલીસ સ્ટેશન બહાર. 8મા દિવસે એ જ દીકરીનો ફોન આવ્યો, મને એ નથી રહેવું, મને લઈ જાઓ. એને લઈ આવવા ઘરે સોંપ્યા. 8 દિવસમાં બધું બદલી જાય છે. એવા તો પારસભાઈ એટલો તો એને 2 વર્ષમાં એવો તો કેટલો પ્રેમ વધી ગયો કે એના મા બાપ કરતા પ્રેમ વધી જાય. એટલે એનું નામ પ્રેમ નથી. અમુક નાની ઉંમર અને મોટી ઉંમરનો પુરુષ હોય ને એને વાસના કહેવાય, એને પ્રેમ ન કહેવાય. અને પ્રેમને કોઈ દિવસ વાડા નથી હોતા. તમે પ્રેમ કોઈ દિવસ ભાગવાની સલાહ નથી આપતું. પ્રેમ કોને કહેવાય? પ્રેમ તો તમે એકબીજાને સમજો. આજે આપણે કિંજલબેન ની વાત કરીએ તો એના મા બાપ એની સાથે છે, સમાજ વિરોધમાં છે, તો એવો તો કેવો સમાજ? ના, આખો પરિવાર, બે પરિવારની સંબંધિત થતું હોય એમાં બધા પાત્ર પસંદગીમાં ત્યાં ખરાઈ છે. કલ્પેશભાઈ કીધું કે એને અટક બદલી નાખ્યું છે, આમાંય બદલાઈ જાય. હવે દીકરી એના હસબન્ડ હારે જાય તો અટક બદલાઈ જાય, દીકરીને તો એના સાસરિયામાં જાય એટલે અટક બદલાઈ જાય. પછી આ તો ગાંઠિયા વાળા ચલાવવા માટે નહીં, તમે હાઈવે ઉપર જુઓ તો મુસ્લિમ સમાજ ઘણા બધા છે, એ ભગવાનના નામ રાખે છે કે એનો ધંધો ચાલે. એટલે એવું તો પછી એ પાછો ગુનો છે, એને ખોટું કર્યું, પોતાના દમ ઉપર ઉભા થાય બધા. 100% આજે આપણે જે ચર્ચા કરી રહ્યા છે એમાં હમણાં એક વાત કરી કે ઘરેથી પરિવાર કહે છે કે તું છોકરી પટાવ, કોઈની દીકરી ઘરે લાવવાની હોય તો બધાને એક્સેપ્ટેબલ છે, પણ ક્યાંય દેવાની હોય તો અનએક્સેપ્ટેબલ છે. સેમ આપણી પર્ટિક્યુલર ઘટનામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, એ હું આપ સૌને સંભળાવવા માંગુ છું ને એના પછી એ સૌનો એક એક અભિપ્રાય લેવો છે. આ રેકોર્ડિંગ આપ જે હું સંભળાવું છું એ સાંભળો. યાદ આવ્યું એટલે આ ખાસ ઓડિયો ક્લિપ સાંભળવા જેવું છે કે મારી બેન હોય તો હું સહન ના કરું. બીજાની બેન લઈ જવી એ ગુનો નથી, પણ પોતાની બેન હોય તો ગુનો સમજવા વાળી માનસિકતા જે છે એ મુદ્દે મારે પ્રકાશ પાડવો છે. 1 જ મિનિટમાં આ હું ક્લિપ જે છે એ આપને પ્લે કરાવું છું. આરતીનું તમારું કઈ હતું, તમે બોલો થયું છે કઈ? જી ભાઈ મેં સાંભળ્યું એટલે કહું છું. હા 100% હા સાચું છે ભાઈ. હા બાકી એ જગ્યાએ મારા બેન દીકરી હોય તો અમે લોકો એક્સેપ્ટ ના જ કરીએ. શું ભાઈ દેવાંગ ગોહિલ બોલું ભાઈ. આ ઓડિયો ક્લિપની પુષ્ટિ હું નથી કરતો, પરંતુ જે અવાજ છે, જે કોલ કરનાર છે પોતે સ્વીકારે છે કે હું આ વ્યક્તિ બોલું છું અને મેં આના માટે ફોન કર્યો છે અને હું આવું કરું તો હું મારી બેન કરે તો હું એક્સેપ્ટ ના કરું. હવે આ વિચારધારા છે, બીજાની બેન એના પ્રત્યે આપણને લાગણી નથી, પણ પોતાના ઘરે લાવવાની હોય બીજાની બેન તો એ બધું સારું થઈ જાય, અને પોતાની બેન બીજે જાય તો એ ગુનો થઈ જાય. આ મુદ્દે પારસભાઈ મારે તમારી પાસે જાણવું છે, આ મુદ્દે તમે શું કહેશો?
મોટાભાગના પરિવારો કોઈ પણ સમાજના હોય, બધાની મેન્ટાલિટી આવી જ બંધાયેલી છે. જેમ 2002 માં ને 1 માં જે હતા ને કે ઇનકમિંગ ફ્રી, કોઈને ફોન આવે તો ગમે, કરવો ના ગમે. હમ એટલે આવી મેન્ટાલિટી દરેક પરિવારમાં છે કે પોતાનો દીકરો સક્ષમ ના હોય અને કોઈ કામ ધંધો ના કરતા, બધા એવું ઈચ્છતા હોય કે કોઈકની દીકરી બગાડી લાવો એટલે આપણું થઈ જાય. પણ હમ અમે કદાચ મારા સગામાં કોઈ આ બાબતની મુવમેન્ટ કરે છે તો હું એને ક્યારેય સપોર્ટ નથી કરતો. હું હંમેશા દીકરીના બાપ તરફથી બોલું છું. એવું નથી કે લોકો માટે બોલીએ છીએ, અવાજ ઉઠાવીએ છીએ તો અમારા અંગતના પ્રશ્નો હોય તો અમે એ બાજુ સમર્થન કરતા, એવું નથી. પટેલનો કોઈ પણ દીકરો હોય તો એને એ જ સલાહ આપીએ છીએ કે ભાઈ સમાજનું છે, શાંતિથી ઘરે બે પરિવારની મંજૂરી લો, બે મંજૂરી આપે તો મેરેજ કરજો. બાકી ભાગીને જવાની સલાહ અન્ય સમાજ હોય કે આપણો સમાજ હોય કોઈને આપવાની. મારે ખુદને 2 દીકરી છે, અમારો દીકરો છે, હું મારી દીકરીને જો સાચવતો હોય તો મારા દીકરાનું ક્યારેય સલાહ નહીં આપું કોઈકની દીકરી બગાડીને લાવજે. હમ કલ્પેશભાઈ, આપની પાસે એક જાણવું છે. એક સંવાદ, એક સ્ક્રીનશોટ વાયરલ થયો છે, જે વાયરલ કરવામાં કથિત રીતે દેવું કરીને કોઈ વ્યક્તિ છે જે આરુ નામની છોકરી સાથે વાત કરે છે. આ પાત્ર કોણ છે મને નથી ખબર, પરંતુ અણબનાવ બન્યો હતો ભૂતકાળમાં અને દેવુએ જ આરુના સ્ક્રીનશોટ વાયરલ કરી દીધા હતા કે અશ્લીલ ભાષામાં જે વાત કરતા હોય, રોમાન્સની વાત કરતા હોય. તો આવી ચર્ચાનો જે એક સ્ક્રીનશોટ માર્કેટમાં ફરી રહ્યો છે. હવે આ જ વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કરવા જાય, જેને વિશ્વાસ ભૂતકાળમાં તોડ્યો છે, ત્યારે આ પ્રેમનું ભવિષ્ય શું? એ પ્રેમ નથી, એ બ્લેકમેલ છે. બ્લેકમેલ. ચંદનભાઈ કહું છું કે પ્રેમ નથી, બ્લેકમેલ છે. હમ પ્રેમ પ્રેમ એ વ્યક્તિ કરે છે જે તેમના મોત, સુસાઇડ કરવા સુધીના બને, એકાબીજા રાજી થાય એને પ્રેમ કહેવાય છે. જે બ્લેકમેલિંગ કરીને પરિવારને દગો દઈને જે દીકરી અન્ય વ્યક્તિ પાસે જો 18-20 વર્ષનો પ્રેમ ભૂલી જાય છે અને કોઈ અસામાજિક તત્વો સાથે ભાગી જાય છે, એને બ્લેકમેલ જ કહેવાય છે. આ તમને કહું. શા માટે બ્લેકમેલ કહેવાય છે? તો ક્યાંક ને ક્યાંક દીકરી તેમનો જે ભૂતકાળ છે, ભૂતકાળમાં તેમને ભૂલ કરેલ છે, ભૂલ કરેલના હિસાબે જે અન્ય સમાજના અથવા અસામાજિક તત્વો સાથે લગ્ન કરવા માટે બળજબરીથી હા પાડવી પડે એમ છે. જેથી કરીને પટેલ સમાજમાં અથવા કોઈ પણ સમાજની દીકરી હોય, દીકરી કહેવાય છે. જેમ આગેવાન મહેશભાઈ જે કહે છે તે કે દીકરીનું કોઈ રૂપ કે જ્ઞાતિ નથી હોતી, દીકરી દીકરી જ હોય છે. મેં અનેક સમાજની મીટિંગોમાં વાત કરેલ છે કે દીકરી એ દરેક પરિવારના, દરેક ઘરની દીકરી હોય છે, પણ કઈ દીકરી કયું પગલું ભરે છે અને ક્યાં ખોટી જગ્યાએ જાય છે અથવા ખોટા વ્યક્તિને પસંદ કરે છે, ત્યાં દરેક સમાજને વિરોધ હોય છે. હવે હું વાત કરું તો લોકડાઉન વખતની મારા જેતપુરના જ એક પરિવારની વાત કરું તો પટેલ સમાજના દીકરાએ જે મહેશભાઈ આગેવાને, આપણા સમાજના આગેવાન શ્રીએ વાત કરેલ કે પટેલ સમાજનો દીકરો પણ આ બ્લેકમેલિંગ કરતો હોય. તો એવી જ એક હું કિસ્સો તમને દઉં કે પટેલ સમાજનો દીકરો પટેલ સમાજની દીકરી સાથે પ્રેમ કરે છે અને પ્રેમ કરીને જે નો પાડવાના ફોટા પાડીને પટેલ સમાજનો દીકરો અન્ય સમાજના દીકરાઓ સાથે જબરજસ્તીઓ કરાવે છે. એ જબરજસ્તીમાં દીકરીએ ક્યાંક ને ક્યાંક ઘરના રૂપિયાથી લઈને તેમનું સોનું, તેમનો છેલ્લો ગલ્લો વધેલો હતો, તેમના ભાઈનો ગલ્લો દઈને ઘર બહાર મૂકીને બ્લેકમેલિંગના હિસાબે કે આ ફોટા મારા અપલોડ થઈ જાય તો, આ મારો બધા સ્ક્રીનશોટ અપલોડ થઈ જાય તો મારે મરવા જેવું થાય. ત્યારે લોકડાઉનમાં એક જેતપુરની પટેલ સમાજની દીકરી ઘર બહાર મૂકીને વહી ગઈ. ત્યાં તો સમયના સંજોગમાં વીરપુર પોલીસ સ્ટેશનના હાથમાં આવી ગઈને તેમના માતા પિતાને સોંપવામાં આવી હતી. એ દીકરીની ફરિયાદ ક્યાંક ને ક્યાંક ઘરે, જો આ બધું ખુલ્લું પડે, પકડાઈ ગઈ છે એટલે ઘરે તો ઓપન બધું કહેવાની જ છે. એટલે એ દીકરીએ જે કઈ પણ ભૂતકાળમાં તેમને ભૂલ કરેલ હતી, ભૂલ દીકરીએ એમના પરિવારને કહેલ. એ પરિવારે પછી એવી હિંમત દાખવી કે આપણે હવે આપણી દીકરીને ક્યાંય નથી રાખી તો આપણે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જઈએ. ત્યાં પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાય છે, જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય છે. તો અમુક પોલીસ તંત્રના જે નીચલા અધિકારીઓ છે, જે સ્ટાફ છે, એ સામેવાળા વિરોધ પક્ષ વાળા જે હોય, જે આ બ્લેકમેલિંગ કરતા અસામાજિક તત્વો
જે આપણા પટેલ સમાજનો એક જ છોકરો હતો, 4 જણા બીજા હતા. હમ. ઈ બોલાવી લે છે અને છોકરીના પરિવારને ધમકાવે છે, જેથી કરીને છોકરીનો પરિવાર ફરિયાદ પણ પોલીસ વાળા લેતા નથી, ઉપલા અધિકારીને ખબર પણ પડવા દેતા નથી. અને ક્યાંક ને ક્યાંક ઈ કિસ્સો મને 10:30 વાગે મને દીકરીના મામાનો ફોન આવે છે, કલ્પેશભાઈ ક્યાં છો? એટલે મેં કીધું હું ઘરે છું. તો એ કે ક્યાં મળશો? મેં કીધું મારા ઘર પાસે પાનનો ગોલો છે, ત્યાં આવો. હવે એમને જે વેદના કીધી દીકરીએ, જે વંદનભાઈ, એ વેદનામાં મને એવું ક્યાંક ને ક્યાંક લાગ્યું કે ભાઈ આ આપણી ફરિયાદ કરવાથી આપણી આબરૂ જાશે. તો દીકરીના પરિવારે ને દીકરી એમ કીધું હું મરવા સુધી તૈયાર છું, મારે આ છોકરાઓને સબક શીખવાડવો છે. એટલે મેં અમારા વિસ્તારના જે ધારાસભ્ય છે જયેશભાઈ રાદડિયાને મેં ફોન કરેલ ને મેં કીધું કે ભાઈ આ રીતે પોલીસ સ્ટેશને આપણો પરિવાર ગયો હતો અને પોલીસ તંત્રે વાત નથી સાંભળેલ. આ દીકરીને જે મગજમાં આવ્યું છે કે પ્રેમમાં દગો પણ થાય અને બદનામી પણ થાય અને પ્રેમમાં અનેક લોકો સાથે બળજબરી પણ થઈ છે, આ દીકરીએ સાથે કરેલ છે. એટલે મેં કીધું આ એક દીકરીના હિસાબે અનેક દીકરીઓની લાઈફ ચેન્જ થાય અને પ્રેમમાં શું શું થાય એ પણ ખબર પડશે. એટલે મને જયેશભાઈ વાત પણ કરેલ કે કલ્પેશી કે જોજે હો પછી. એટલે મેં કીધું લ્યો, દીકરીના પરિવાર સાથે મેં વાત કરાવેલ અને એને સબક શીખવાડવા માટે બીજે દિવસે જ એફઆઈઆર થઈ ગઈ અને જે કોઈ પણ લોકો હતો એને ટાર્ગેટમાં પોલીસ તંત્રે લઈ લીધા, કેમ કે દીકરીનું શોષણ થયું હતું. પટેલ સમાજનો એક દીકરો હતો, બીજા પણ હતા. પ્રેમ દીકરા પટેલ નો થયો, પણ અન્ય સમાજે બ્લેકમેલિંગ ના હિસાબે તેમના ઘરમાં ખર્ચાના પૈસા નો રહેવા દીધા, ત્યાં સુધીમાં બ્લેકમેલ કરીને આ છોકરીએ તેમની લાઈફ કલ્પેશભાઈ, બગાડી નાખી. મહેશભાઈ કલ્પેશભાઈ, કઈક કહે છે. હું એને પ્રેમ નથી કહેતો. તમે જે કહો છો કે પ્રેમ હોય ને એ એકની હારે થાય, પ્રેમ એકની હમ હારે હમ. થાય. આ પ્રેમ નથી, આ દગો છે. અને એ કોઈ પણ દગો. સમાજનો હોય, દગો છે, પટેલ સમાજનો હોય, બ્લેકમેલિંગ, કોઈ પણ નો હોય. આ દીકરીને બ્લેકમેલિંગ હવે એ કરીને દીકરી પણ તેમને કોઈ પણ ફસાવવામાં સમાજની આવી. હોય. હા, પણ હમ. તમારી વાત તમે જે કલ્પેશભાઈ કહો છો કે પ્રેમમાં ફસાવી, હવે પ્રેમમાં ફસાવવું કે ન ફસાવવું એ દીકરીને મેં તમને કીધું એમ છે. હું આજે તમારા માધ્યમથી એક વાત કહું કે દરેક બાપ એની 15 વર્ષની ઉપરની દીકરીને દરરોજ સાંજે એની હારે પ્રેમથી બે અને પ્રેમથી હક કરે. એ દીકરી કોઈ દિવસ નહીં હમ. ભાગે. પ્રેમ ના ભાગે. નથી મળતો હમ. ત્યારે એ પ્રેમ બહાર ગોતે છે. અને હમ. દીકરીઓને પણ તમારા માધ્યમથી એટલું કહું છું કે તમે પણ જે છોકરો પસંદ કરો, આંતર જ્ઞાતિનો સવાલ નથી. સવાલ છે તમે કયો પુરુષ પસંદ કરો છો, કયો તમે પુરુષ? કેવો વ્યક્તિ હમ. પસંદ કરો છો. એવું તમે એવું માનો છો કે પટેલમાં બધા જ સારા હોય? પટેલમાં અડધા ના વાયડા ના હોય ના છે. ના. હું તમને એક વસ્તુ બતાવું. અને પ્રેમ અરે લગ્નની વાત બધા. કરું. હમ. હા, હું પ્રેમ લગ્નની વાત કરું. 100 લોકોએ પ્રેમ લગ્ન કર્યા હોય અને 100 લોકોએ એના મા બાપે બતાવેલી દીકરીઓ સાથે લગ્ન કર્યા હોય. છૂટાછેડાનું પ્રમાણ કોનામાં વધારે તમે જોજો. એવું નથી પ્રેમ લગ્નમાં છૂટાછેડા થાય, મા બાપે નક્કી કરેલા હોય એમાં થાય. અને અત્યારનું જે હમ. જનરેશન છે ને એનામાં સહન શક્તિ નથી. તમે નથી. જો આપણે આ વખતે તો આપણે એકબીજાને મળતાય નહોતા, ફરતાય નહોતા, છતાં પણ આપણા લગ્ન જીવન, આપણા બાપ દાદા હોય તો અમારા બાને જોયા પણ નહોતા મારા બાપાએ, કોઈ નહીં. અને હા. એમના લગ્ન ત્યાં નાખી જિંદગી કાઢી નાખી. અને અત્યારે તો 2 હમ. વર્ષ એન્ગેજમેન્ટ રે, બધે અહીંયા ચોપાટી પાણીપુરી બધું ખાવા જાય, અને છતાં પણ લગ્નના 6 મહિના પછી કે અમને એકબીજા માટે ફિલિંગ્સ નથી. હવે એવા તો ફિલિંગ્સ ક્યાં લેવા દાવા? હવે આને ક્યાં પ્રેમ ગોતવો? અને અત્યારે પ્રેમની આમ જોઈએ ને પ્રેમની તો પરિભાષા બદલાઈ જેટલા ગઈ છે આખી. સંસ્કાર આપણે જ્યારે વાત કરીએ છીએ દીકરીઓ માટે, જેટલું આપણે દીકરીઓ માટે વાત કરીએ ને એટલું જ આપણે આપણા દીકરાઓ માટે પણ વાત કરવી જોઈએ કે આપણે આપણા દીકરાઓ કોઈ દીકરીની જિંદગી ન બગાડે. એની નામ. હમ. એ સંસ્કાર આપણે રીલ્સ ખાલી વાળો દીકરીઓને પ્રેમ નથી થતો આપવાના, ગયો આપણે છે. આપણા દીકરાઓને આપવાના છે. તમે કોઈની જિંદગી બગાડતા નહીં. રીલ્સ તો વાળો એની હું પ્રેમ જગ્યાએ આજના થતો મા ગયો છે, બાપ ફાસ્ટ ફોરવર્ડ. એની જગ્યાએ આજના મા બાપ એવી શિખામણ આપે છે કે નથી મળતી તો ક્યાંકથી લઈ આવે. લઈ આવો. હમ. 100%. એટલે સમજણનો બહુ અભાવ છે. આજથી હું તમને કહું, મારા લગ્નને 35-40 વર્ષ થયા, સમજી લ્યો. તો એ વખતે આ જ સમાજ, આપણો કહેવાતો સમાજ, હલારીમાં થાય ને ગોલવાડિયામાં ન થાય ને, ગોલવાડી લાવીએ કે હલારીમાં દઈએ કે આવું બધું હતું. આ સમાજને મજા આવે ત્યારે મજા આવે એવા નિયમો કાઢી મૂકે. મારે 10 બહેનો છે, 10 માંથી 5 બહેનો મારી અમરેલી જિલ્લામાં છે, 5 બહેનો ભાવનગર જિલ્લામાં છે. મેં કોઈ દિવસ એવું નથી રાખ્યું કે તમે કયા જિલ્લાના છો, કયા જ્ઞાતિના છો. મારા ઘરમાં એક દીકરી છે, એ કોઈ સમાજની છે. અરે દીકરી લાવો તમે. અને અમારા ઘરમાં એ દીકરી અત્યારે આખા 60 જણાનું અમારું પરિવાર છે.
સારામાં સારી ઢીંગલી અમારી આ દીકરી છે. કયું 100% પાત્ર, પ્રેમ. કેવું પાત્ર, ક્યાંથી પાત્ર, કેવી જગ્યાએથી પાત્ર તમે શોધો છો, દીકરીઓએ પણ સમજવાની જરૂર છે કે તમે તમારું લેવલ ક્યાં છે, તમારા બાપનું લેવલ ક્યાં છે, તમને રિયલ પ્રેમ છે કે વાસના છે, કે તમને કોઈ ફસાવે છે, કે તમને કોઈ બ્લેકમેલ કરે છે. તરત તમારા મા બાપને જાણ કરો, અને મા બાપને જાણ કરી હોય તો મા બાપ હંમેશા એના દીકરા દીકરીઓનું સારું ઈચ્છતો હોય. એના રસ્તા થાય સારું છે, એના ઈચ્છા રસ્તા થાય. છે. અને મા બાપની સંમતિ હોય તો એ દુનિયાના કોઈ પણ છેવાડામાં કોઈ પણ જ્ઞાતિને લગ્ન કરે, કાંઈ વાંધો કોઈ ન હોવો જોઈએ. ગમે ત્યાં થાય અને થવા જોઈએ. મા બાપની હા. સંમતિથી કોઈ પણ એમાં જ્ઞાતિવાદ ના હોય. હમ. ભવિષ્યમાં પણ માતા પિતાની મદદ માંગી શકો ને, માતા પિતાની સહમતિ હોય તો. હા. ના ના, ઘણા કારણો છે. અરે એક 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 સંમતિથી લગ્ન કરેલા હોય છે છતાં માતા પિતા સાથે નથી રહેતા, એવા મારી પાસે દાખલા છે. હા, એવું આવે છે. આપણે પરિવારની વાત કરીએ, મારી 95% દીકરીઓ એ બધી બાપ વગરની દીકરીઓ છે. 5539, એમાંથી 95% મોટા બાપા ને કાકા એવા છે કે આ દીકરી નારે નથી. તો બોલો હવે આ દીકરી જાય ક્યાં? બરોબર. પપ્પા તો છે નહીં, એના મોટા પપ્પા એની હારે નથી, એના કાકા એની હારે નથી. 100% પ્રેમ તમારે અને શું- વાસનાની પરિભાષા અલગ તમારી- છે. પ્રેમ લગ્નનો વિરોધ ન હોઈ શકે, પરંતુ મંજૂરી અને યોગ્ય પાત્ર આ બહુ યોગ્યતા. જરૂરી છે. આપ સૌ આગેવાનો આપના અનુભવ ત્રિશુલ ન્યૂઝના માધ્યમથી સૌ દર્શક મિત્રો સુધી પહોંચાડ્યા, અને અગત્યનો સમય આપીને આપ અમારી સાથે જોડાયા, અને સમાજના જે પ્રાણ પ્રશ્ન છે એનો નિષ્કર્ષ, એનો ઉકેલ કેવી રીતે આવી શકે એ આપના સુઝાવ અને સૂચનો આપ્યા. એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આભાર. આભાર.